એવું ને એવું જ બ્રજમાં છે. આપણે તો ભૌતિક જોઈને આવી એટલે આમ લાગે કે આ ઓછું થયું, આ બગડી ગયું, આ થયું. હા, ભૌતિક રૂપે પણ એનો વિકાસ થવો જ જોઈએ, પણ આધિ દૈવિક તત્વ રૂપે એને લેશ માત્ર પણ કમી નથી. આજે પણ વ્રજનો જે પ્રભાવ છે એ છે જ. ભૌતિક રૂપે ગમે તેટલો વિકાસ, રોડ બની જાય કે બિલ્ડિંગો બની જાય કે સિટી જેવું થઈ જાય, એનું ભૌતિક વિકાસ, પણ આધિ દૈવિક જે મહાત્મ્ય એનું છે એ રહેવાનું જ છે. અને આપણે બધા વ્રજમાં જઈએ છે ત્યારે જે દેખાય છે જોવા નથી જતા, જે જોવા ગયા છીએ એ જોવા જવાનું. આપણે આધિ દૈવિકતાનો અનુભવ કરવા જઈએ, એ ક્યારેય પણ ભૂલવું નહીં. બીજું, જેમ કાલકૃત ક્ષય નથી એમ કર્મકૃત બંધન નથી. ત્યાં કર્મના સિદ્ધાંતો લાગુ નથી પડતા. ત્યાં તો કેવળ ઠાકોરજી અને સ્વામીજીનું જ ચાલે. સ્વામીજી નારાજ થાય ને શ્રાપ આપી દે, તું ભૂતલ પર પડ, તો જ થાય. કર્મના બંધનો ત્યાં નથી, કારણ કે કર્મના સિદ્ધાંતો નથી. કર્મ ત્યાં છે નહીં, ત્યાં તો લીલા છે, અને લીલા ભગવદ ઈચ્છાથી થાય. પ્રભુ અને સ્વામીજી માંથી જ અનંત કોટી ગોપીજનો પ્રગટ થતા જાય, અને અનેકવિધ પ્રકારની લીલાઓ આજે પણ બ્રજમાં જે જે સ્થળ પર કરી હતી ત્યાં થઈ જ રહી છે, ચાલી જ રહી છે. એ શાશ્વત લીલાઓ. અને એટલા માટે ત્યાં કર્મકૃત બંધન, કર્મકૃત બંધન લાગતું, સ્વભાવકૃત પરિણામ નથી. ત્યાં સ્વભાવ બાધા નથી કરે, કારણ કે ત્યાં ભાવનો પ્રભાવ છે, સ્વભાવનો નહીં. એટલે જ આપણે ત્યાં સુબોધનીજીમાં જયારે મહાપ્રભુજી ગોપીજનોના ભેદ સમજાવે છે, તામસ, રાજસ, સાત્વિક, તો જે ગીતાજીમાં ભગવાને તામસ ગુણ કયા, રાજસ ગુણ કયા, સાત્વિક ગુણ કયા, એ પ્રકૃતિના ગુણની વાત નથી. ત્યાં તો ભાવનો તત્વની વાત છે. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ. ગોપીજનો પ્રકૃતિના ભેદથી જુદા નથી, ભાવગત ભેદથી ભિન્નતા છે. જુદો જુદો ભાવ છે. એટલે ચતુર્ભિશ્ચ એમાં આપણે બોલીએ છીએ કે 4 અધ્યાય તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ, નિર્ગુણ પ્રકરણ, એવા જુદા જુદા પ્રકરણ ભેદ છે. પણ જે ગીતામાં બતાવેલા જીવની પ્રકૃતિના જે ગુણો છે એવા આ ગુણો નથી, આ ભાવના ભેદ છે. કારણ કે લીલામાં તો ભાવની સૃષ્ટિ છે. ત્યાં ક્યાં જન્મ મરણ કર્મ પ્રમાણે થાય છે? ત્યાં તો કેવલ ઠાકોરજી અને સ્વામીજીની ઈચ્છા પ્રમાણે જ ગોપીજનોનું પ્રાગટ્ય થાય છે, લીલા સૃષ્ટિનું પ્રાગટ્ય થાય છે. આપણે ત્યાં તો દરેકના પ્રાગટ્યની વાર્તા ગર્ગ સંહિતામાં વાંચો. ગિરિરાજજી ની ઈચ્છા જયારે સ્વામીજીએ અભિવ્યક્ત કરી કે પ્રભુ એવું કોઈ સ્થાન બનાવો, સુંદર પર્વત હોય, કંદરાઓ હોય, ઝરણાઓ વહેતા હોય, અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ગયું. ઠાકોરજી હાથ રાખ્યો અને શતશૃંગ નામે ગિરિરાજજીનું ગોલોકધામમાં પ્રાગટ્ય થયું. કેવલ ભગવદ ઈચ્છાથી આ બધા પ્રાગટ્ય છે, પ્રભુના સ્વરૂપમાંથી છે. કારણ કે ત્યાં કોઈ 5 તત્વ લઈને પ્રભુ સર્જન કરતા નથી. ત્યાં તો કેવલ પોતાના આનંદ અને પોતાના મનોરથ દ્વારા આ સૃષ્ટિનું સર્જન થાય. અને એટલા માટે આ વિવેક નિત્ય લીલામાં, માધુર્યની લીલામાં સમજવું જોઈએ ત્યાંની અલૌકિકતા. સખ્યમ મધુરમની જે ચર્ચા કરી રહ્યા હતા, પ્રભુ અનેક પોતાના સખાઓને પોતાના માધુર્યનો અનુભવ કરાવે. પહેલા સખાઓ છે ગોપ બાલકો, જે 4 મેં સખ્યની વાત કરી હતી. બીજા છે ઉદ્ધવજી, એમને પણ ગોપીજનો પાસે મોકલી અને માધુર્યનો અનુભવ કરાવ્યો. ત્રીજા છે હસ્તિનાપુરમાં અર્જુન, મહાભારતના યુદ્ધમાં સતત ઠાકોરજી એમની રક્ષા કરી. અને ચોથા છે સુદામા, કે જેમણે દ્વારિકા લીલામાં પ્રભુએ જેમના પર કૃપા. પણ વિશેષ રૂપે આ બધા જ સખ્યમાં વિશેષ સખ્યતા માધુર્ય રૂપે પ્રગટ થઈ હોય તે વ્રજ બાલકો છે, વ્રજ લીલા છે. અને એ જ સખાઓને યાદ કરી સ્વયં મહાપ્રભુજીએ અષ્ટ સખાની અષ્ટછાપની જે ગુસાઈજીએ કૃપા કરી છાપ બનાવ્યા, અને અષ્ટ સખાઓ ફરી ભૂતલ પર આવ્યા. અને એટલા માટે આ સખાઓની મધુરતાનો વિશેષ અનુભવ છે. કારણ એ સમયે ગોપીજનોએ ગીત ગાયા. તમે દસમસ્કરની કથા જુઓ,
વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત બધા ગોપીજનોએ ગાયા છે, સખાઓએ નથી ગાયા. એટલે સારસ્વત કલ્પમાં ભગવદ રસનો અનુભવ તો કરી શક્યા, પણ એને ગાઈ ન શક્યા. અને જે અનુભવ ગોપીજનોને થયો એ અનુભવ એ પ્રકારનો સખાઓને ન થઈ શક્યો. ન અનુભવ ન થઈ શક્યો, ન અભિવ્યક્તિ થઈ શકી. ક્યાંક અનુભવ થયો તો અભિવ્યક્ત ન કરી શક્યા, કારણ કે ગોપીજનો ગાવાના હતા. જ્યારે સખાઓ એ સમયે ન ગાઈ શક્યા તો અબ જો ભઈ સો કબહુ ન ભઈ. અને કલયુગમાં એ જ સ્વામિનીજી વલ્લભ રૂપે પધાર્યા ત્યારે આ સખાઓને ગાવાનો અવસર મળે છે. અને શ્રીનાથજીની સન્મુખ એ સઘળી લીલાઓ અમારા અષ્ટ સખાઓએ એ સમયે ગાન કરી. અને એટલા માટે એ કેમ કરી શક્યા? કારણ કે સારસ્વત કલ્પમાં પ્રભુએ નવે નવ રસોનો અનુભવ એમને કરાવેલો. સુબોધનીજીમાં તો મહાપ્રભુ સમજાવે છે કે જ્યારે પ્રભુ ગૌચારણ કરવા પધારે છે, જેમ રાસલીલામાં ગોપીજનોને નવરસનો અનુભવ છે, એમ જ ગૌચારણ લીલામાં આ સર્વ સખાઓને નવરસનો અનુભવ છે. અને એટલા માટે તો સખ્યમ મધુરમ કહ્યું. નહીં તો સાખ્યમાં સૌહાર્દતા હોય, મિત્રતા હોય, માધુર્ય ન હોય. પણ આ સખાઓને મધુરતાનો અનુભવ કઈ રીતે થયો? તો કે ગૌચારણ લીલા. ઠાકોરજી જ્યારે ગાયો ગોપોને લઈ અને વૃંદાવનમાં પ્રવેશ કરે છે અને આખી વૃંદાવનની શોભા આભા ખીલી જાય, વૃક્ષ ઉપર પુષ્પો ખીલી ખીલીને પડવા લાગે છે, માનો આખું વૃંદાવન પ્રભુનું સ્વાગત કરતું. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. સ્વાગત કીજીએ. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ शरणागतम कृष्ण. प्रभु पधार रहे हैं सखाओं के साथ. कहीं मयूर अपना स्वर भर रही है, कहीं कोयलें किलकार कर रही हैं. पूरा वन मानो नूतन हो गया है प्रभु के स्वागत के लिए. चकोर क्रौंच चक्रवाह भारत बाजांश वरिष्ठ. वहां भागवत जी में श्लोक आवे છે, પ્રભુ અનેક પક્ષીઓનો અવાજ કરે છે. એ સમય ખેલ કરતા કરતા ક્યારેક ડાળી પરથી આંબાની મોહર તોડી લે, પોતાના પાગમાં ખોસી લે, ક્યારેક છડી વેત્રને ગોલ ગોલ ઘુમાવતા પ્રભુ, ક્યારેક સખાઓના કંધા પર હાથ રાખીને, ક્યારેક ગાયોને ચરાવતા ચરાવતા અનેક પ્રકારના ખેલ કરતા કરતા આનંદમાં આવેલા પ્રભુ અનેક પ્રકારના અવાજ કરે પક્ષીઓ. ચકોર ક્રૌંચ ચક્રવાહ ભારત બાજાંશ વરિષ્ઠ અનુરોતી સ્વ સત્વાનામ ભીતવદ વ્યાઘ્ર સિંહો. આવા અવાજ કર્યા ઠાકોરજી અને નવ રસોના દાન સખાઓને કર્યા. સૌથી પહેલા ચકોર પક્ષીનો અવાજ કરે. ચકોર પક્ષી ચંદ્રમાને જોઈ પ્રલાપ કરતો રહે. એટલો બધો પ્રેમ કરે ચકોર પક્ષી ચંદ્રમાને, એના વગર જીવી ન શકે. કહ્યું આ ચકોર પક્ષી એ શ્રૃંગાર રસનું પ્રતીક છે. અને ચકોર પક્ષીનો અવાજ કરી ઠાકોરજીએ શ્રૃંગાર રસનું દાન કર્યું. ચકોર ક્રૌંચ, ક્રૌંચ પક્ષીનો અવાજ બહુ તીણો હોય, એવો તીખો અવાજ હોય. ઠાકોરજી એવો અવાજ કરે અને વીર રસનું દાન સખાઓને કરે. प्रभु पधार रहे हैं सुंदर स्वर भरते हुए. सुस्वागतम कृष्ण स्वागतम कृष्ण सुस्वागतम कृष्ण. ચક્રવા પક્ષીનો અવાજ કર્યો. આ ચક્રવા પક્ષી એવા હોય કે નર અને માદા જુદા જુદા રહે અને એકબીજાના વિરહમાં રડ્યા કરે. અને ચક્રવા પક્ષીનો અવાજ કરી કરુણ રસનું દાન કર્યું. પછી પ્રભુએ ભારદ્વાજ પક્ષીનો અવાજ કર્યો. ભારદ્વાજ એટલે દ્રોણ. દ્રોણાચાર્યને જન્મની કથા બહુ વિચિત્ર છે, અદ્ભુત છે. અને ભારદ્વાજ પક્ષીનો અવાજ કરી અદ્ભુત રસનું દાન ઠાકોરજી કર્યું. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. વૃંદાવન સ્વાગત કરી રહ્યું છે પ્રભુનું.
લતા પતા પોતાની અંદર વૃક્ષો, વૃક્ષો પોતાની અંદર ફૂલોને પ્રગટાવી પ્રગટાવી પ્રભુ જ્યાં જ્યાંથી પધારે ત્યાં ફૂલોનો રસ્તો બિછાવી અને અનેક પ્રકારના અવાજ કરતા પ્રભુ નવે નવ રસોના દાન સખાઓને કરે છે. એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. પ્રભુ આગળ જતા જતા બરહીણ મયુરની જેમ એક મોટો ચોક આવ્યો. ચોક આવ્યો, કેટલાક મોર અને ઢેલ ત્યાં નાચી રહ્યા. પ્રભુ કહે કે નટવર તો હું છું ને મારી આગળ નૃત્ય કરે છે. જેટલા પીછા પડ્યા હતા પ્રભુએ ભેગા કરી લીધા અને ભેગા કરી પાછળ બાંધી અને પોતાના ઘૂંટણીએ એવું મયુર નૃત્ય ઠાકોરજીએ કર્યું, કેવો ના સ્વર ઠાકોરજીએ ભર્યા. એવું અદ્ભુત નૃત્ય કર્યું કે આ જે ઢેલો મોરો પાસે હતી એને આ મોર એવો ગમી ગયો કે છોડી છોડીને પ્રભુ પાસે આવી ગઈ. અને સખાઓએ આ જોયું ને એટલું હસવું આવ્યું. હસતા હસતા તાળીઓ પાડવા લાગ્યા અને પ્રભુએ હાસ્ય રસનું દાન એમને કર્યું. કહ્યું કે આવો મોર ક્યાંથી આવ્યો બ્રજમાં? અને હાસ્ય રસનું નવ રસોમાંના હાસ્ય રસનું દાન. બરીણ અનુસેતી સત્વા. અને પ્રભુ દાન કરતા કરતા અનેક રસોના અનુભવ કરાવતા કરાવતા ક્યાંક સખાઓ થોડા ઉદંડી થયા હોય એટલે આમ તેમ ઝાડપાન તોડતા હોય, ગુલાટ મારતા હોય તો કેટલાક સખાઓની સાથે બાત ભેડી પ્રભુ મલ્લ યુદ્ધ કરે છે. આ ભાગવતજીમાં વર્ણન છે. અને મલ્લ યુદ્ધ કરી રૌદ્ર રસનું દાન ઠાકોરજી કરે છે સખાઓ. ક્યાંક સખા આગળ ગાયો ચરાવવા ગયા હોય, છાના માના પ્રભુ જઈને ઝાડીમાં છુપાઈ જાય અને ઝાડીમાં છુપાઈ જાય ને એકદમથી સખાઓ જ્યારે ત્યાંથી પસાર થાય એટલે વાઘ અને સિંહનો અવાજ કરે. સખાઓ ગભરાઈ જાય અને આમ ભયાનક રસનું દાન ઠાકોરજી. ગાયોને ચરાવતા ચરાવતા પ્રભુ શ્રમિત થયા હોય, અનવસરનો સમય થયો હોય અને દાઉજી અને પ્રભુ હવે એક વૃક્ષ નીચે બિરાજ્યા હોય. દાઉજી થાકી ગયા છે એટલે દાઉજી મસ્તક રાખી અને પોઢ્યા અને પ્રભુ એમની ચરણ સેવા કરે છે. અને દાઉજીની ચરણ સેવા કરતા સખાઓએ જોયું ને એમને ગમ્યું નહીં. પ્રભુ આમની સેવા કરે, મનમાં ગ્લાની થઈ અને બીભત્સ રસનું દાન ઠાકોરજી એમને કર્યું. અને હવે તો પ્રભુ પણ શ્રમિત થયા. ભાગવતજી એમ લખે છે વૃક્ષ હોય મોટા મોટા, એના મૂળ પણ મોટા મોટા અને મૂળ ઉપર મસ્તક રાખી પ્રભુ પોઢી જાય. સખાઓ પંખો કરે, કોઈ ચરણ સેવા કરે અને પ્રભુ પોઢી જાય એટલે શયાનો હિ શાંતો ભવતી. શાંત રસનું દાન ઠાકોરજીએ કર્યું. અને મહાપ્રભુજી તો ભક્તિને પણ 10મો રસ કહે છે. એટલે કે સખાઓને સેવા સોંપી 10મા રસનું પણ દાન ઠાકોરજીએ કર્યું છે. આમ ગૌચારણ લીલા પ્રસંગે પ્રભુએ 10વિધ રસોના દાન સખાઓને પણ કર્યા છે. એટલા માટે મધુરાષ્ટકમાં કહ્યું સખ્યમ મધુરમ. આ 10 પ્રકારના અનુભવ. એ રીતે જ મથુરા જયારે પધાર્યા ત્યારે પણ મલ્લા નામ શનિ નૃણામ વરો સ્ત્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપાનામ, ત્યારે પણ 10વિધ સ્વરૂપનું. એટલે પૂર્ણ પુરુષોત્તમ એને કહેવાય. રસો વૈસહ પૂર્ણ પુરુષોત્તમ એને કહેવાય જે પોતાની લીલા દરમિયાન 10 નવે 9 રસોનો અનુભવ કરાવી છે. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ માનવામાં આવે છે. અને એટલા માટે એ રીતે 16 કળા, 14 કળા, 12 કળા એવી જુદી જુદી કળાઓને આપણે ત્યાં માન્યતા અને ગણતરી છે. કોઈ પણ અવતાર 9 રસોનો અનુભવ ન કરાવી શકે. અવતારી જ કરાવી શકે. કારણ કે પૂર્ણ રસાત્મા એ છે. એટલે કહ્યું સખ્યમ મધુરમ. અને એ માધુર્ય સખાઓએ જે ચાખ્યો હતો એ મહાપ્રભુજીની કૃપાથી આ કલયુગમાં શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના સેવક બનીને આવ્યા. કારણ જ્યાં સુધી શ્રી વલ્લભના સ્વામીનીજી કૃપા ન કરે ત્યાં સુધી આ ભગવદ લીલાને ગાઈ ન શકાય. અને એટલા માટે જ વાર્તા સાહિત્યમાં તમે જુઓ ભગવદી વૈષ્ણવ એ જ છે, પણ જ્યાં સુધી મહાપ્રભુજીના સેવક ન થયા ત્યાં સુધી લીલાનું ગાન નથી કરી શકાય. મહાત્મ્યનું ગાન કર્યું, દીનતાનું ગાન કર્યું, પણ લીલાનું ગાન તે મહાપ્રભુજીના શરણે આયા પછી થયું છે. કારણ કે લીલા અમૃત રસાદ્રાદ્રી, એ તો લીલાના રસમાં ભીજેલા જે હોય એ જ અનુભવી શકે. અને એટલા માટે મહાપ્રભુજીના સેવકો 4, ગુસાઈજીના સેવકો 4, એ જ સખાઓ મહાપ્રભુજીના સેવક બનીને ફરી પધાર્યા. અષ્ટ સખાની રચના થઈ છે અને મંગળાથી શયન સુધી એક સખાને કીર્તન ગાનની સેવા મળી છે.
કારણ કે ત્યારે અનુભવ કર્યો, ગોપીજનો અભિવ્યક્ત કરી શક્યા એ લીલ સારસ્વત કલ્પમાં, પણ સખાઓને મોકો મળ્યો મહાપ્રભુજીની કૃપાથી કલયુગમાં, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રસાત્મા શ્રીનાથજી પ્રગટ થયા, સ્વામીજી રૂપ વલ્લભ પ્રગટ થયા, બંનેની કૃપા થઈ, ત્યારે અનુભવની સાથે અભિવ્યક્તિ પણ પ્રગટ થઈ. અને આમ સખ્યમ મધુરમ કહી મહાપ્રભુજીએ ગૂઢ રૂપે આ સાખ્યમાં રહેલા માધુર્યને પ્રગટ કર્યું. નહીં તો સાખ્યમાં માધુર્ય ક્યાંથી સંભવે? પણ અહીંયા આ રીતે એમને રસોનો અનુભવ થયેલો હોય અને અભિવ્યક્તિ થઈ હોય એ માધુર્યયુક્તનો અનુભવ કરાવે. આવો આગળના શ્લોકોનું ગાન કરતા રસ દર્શન. ગીતમ મધુરમ વિહિતમ મધુરમ ભૂતમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે सब मिलके गाएं. मधुरम गीतम मधुरम पीतम मधुरम भुक्तम मधुरम सुप्तम मधुरम रूपम मधुरम तिलकम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम. સખ્યમ મધુરમ પછી મહાપ્રભુજી આગળના શ્લોકને ગાન કરતા કહ્યું ગીતમ મધુરમ. કારણ કે એ જ સખાઓએ ગીત ગાયું છે ને, અષ્ટ સખાઓએ. અને એટલા માટે મહાપ્રભુજી તો ભૂતલ પર પધાર્યા છે અને બ્રહ્મ સંબંધ જીવને આપવાની આજ્ઞા થઈ છે, એટલે મહાપ્રભુજી એ સખાઓને યાદ કરતા કહે કે હવે એ સમયે વ્યાસજી કે સુખદેવજી જે લીલાઓને ગાઈ નહોતા શક્યા, એ લીલાઓ, કારણ કે રાસલીલાનું વર્ણન આવતા જ સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજને શંકા થઈ ગઈ, સંશય થઈ ગયો કે આવું કેમ પરમાત્માએ કર્યું. એટલે સુખદેવજી આગળ કથા સંભળાવવાનું આગળની કથા કહી દીધી અને વિસ્તાર ન કર્યો. એટલે જ વલ્લભાખ્યાનમાં પણ 7મા આખ્યાનમાં ગોપાલદાસજી કહે છે દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિમલ વિષય ભાખી. તો દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિષય ભાગ. એકાદ દિવસની લીલાનું વર્ણન સુખદેવજી કરી શક્યા. અને એમાં પણ જો ગોપાલદાસની ચતુરાઈ જુઓ, બંનેને પોતાના માતા પિતાના નામથી ઓળખ્યા. ઉત્તરા કુંવર પ્રતિ, પરીક્ષિત ન કહ્યું આ તો ઉત્તરાનો પુત્ર છે એટલે પ્રભુની કૃપા. પરીક્ષિતનું કયું પુણ્ય હતું? ભાગવતજીમાં તમે જોવા જાઓ તો પરીક્ષિત મહારાજને એવું કયું સત્કર્મ હતું કે એમને ભાગવત કથા મળે? મોટા મોટા મુનિ ઋષિ કોઈને ન મળી અને એમણે તો પાપ જ કર્યું હતું ને. ના ઋષિના ગળામાં સર્પ નાખ્યો, કેવું કયું સત્કર્મ કરીને આવેલા કે એમને આવી ભાગવત જેવી દિવ્ય ગાથા મળે? પ્રશ્ન. ભગવદીયનો પુત્ર હતો, ભક્તોનો પુત્ર હતો. અને એટલા માટે ઘણી વાર
ક્રમ ને એમાં કીર્તન સાહિત્ય મહત્વનું અંગ છે. અને એટલા માટે ગીતમ મધુરમ સખા જ્યારે યાદ આવ્યા ત્યારે કહ્યું ગીતમ, કારણ કે આ અષ્ટ સખાની વાણી. અરે બીજું તો કાંઈ નહીં, અષ્ટ છાપ ગુણ ગાવત, જે જન અષ્ટ છાપ ગુણ ગાવત, એમના ગુણ ગાઓ તોય આ ગીતમ મધુરમ જીવનનો અનુભવ કરી જાય. अष्ट छाप गुण गावत, जे जन अष्ट छाप गुण गावत, जे जन अष्ट छाप गुण गावत, चित्त निरोध होत ताहि क्षण, चित्त निरोध चित्त निरोध होत ताहि क्षण, हरि लीला दर्शावत, अष्ट छाप गुण गावत. કેવલ આ ગીતો ગાવાથી જે અષ્ટ છાપે પ્રગટ કર્યા છે, ચિત્ત નિરોધ હોય અને નિત્ય લીલાના દર્શન થાય છે. ગીતમ મધુરમ. सूर सूर जस हृदय प्रकाशत, एक सखावना गुण सूर जस हृदय प्रकाशत, परमानंद बढ़ावत. સૂર સૂર પ્રકાશત. સૂર્ય એ સૂરદાસ એ તો સૂરજ છે ભક્તિ માર્ગ. જેમ સૌથી પ્રસિદ્ધ સ્તોત્ર મહાપ્રભુજીનું હિન્દુ ધર્મમાં મધુરાષ્ટક છે, એમ સૌથી પ્રસિદ્ધ કોઈ સેવક હોય આખા હિન્દુ જગતમાં તે સૂરદાસજી છે. એક વ્યક્તિ ચક્કર ખાઈને પડી ગયેલો હતો. બધા ભેગા થઈ ગયા કે શું થયું, કેમ આવા પડ્યા છે? ત્યારે કોઈએ કહ્યું કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કીધો સુર કો પદ સુન્યો, તન મન ધુનત સરી. આ તડપી કેમ રહ્યો છે? તો કે ત્રણ કારણ હોઈ શકે. કીધો સુર કો સર લગ્યો, કે આ સૂરજનો પ્રકાશ, સૂરજનો તાપ આને માથે લાગ્યો છે, સૂરજનો તડકો લાગી ગયો એટલે તડપી રહ્યો. કીધો સુર કો સર લગ્યો, કાં કોઈ સુરવીરનું બાણ લાગ્યું એટલે તડપી રહ્યો છે, અને કાં સૂરદાસજીનું વિરહનું પદ સાંભળી લીધું છે એટલા માટે તડપી રહ્યો. ચિત સ્વામી ગોવિંદ જુગલ બસ, ચિત સ્વામી ગોવિંદ જુગલ બસ, તન પુલે કી જલ આવત, અષ્ટ છાપ ગુણ ગાવત. ગોવિંદ સ્વામીના પદ ગાય તન પુલકિત થઈ જાય, રોમ રોમ ઠાડા થઈ જાય. કેવી અદ્ભુત લીલાના દર્શન ગોવિંદ સ્વામીને થયા. ચિત સ્વામીને કેવી કૃપા થઈ. છલવા ગયેલા ચિત સ્વામી અને પોતે છલાઈને આવ્યા. ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અરે હું તો છેતરવા આવેલો, પણ આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. કેવી કેવી કૃપા ચિત સ્વામીના પદોમાં તમે જુઓ. કેવી કૃપા ગોવિંદ સ્વામી ઉપર થઈ. સ્વયં પ્રભુ સખા બનાવી સખ્યમ મધુરમ. શ્રીનાથજીની સખ્યતાનો અનુભવ ગોવિંદ સ્વામીએ, ચિત સ્વામીએ, કુંભનદાસજીએ કેવું કર્યું છે? સખ્યમ મધુરમ. એ કુંભનદાસજી જોડે રોજ ઠાકોરજી ખેલવા લઈ જતા, અને જ્યાં ખેલવા લઈ જાય અને કુંભનદાસ તો કે પ્રભુ આપ ભાગીને આવી જાઓ છો અને હું પકડાઈ જાઉં છું, હું દોડી નથી શકતો, મોટી ઉંમરનો. અને એકવાર જ્યારે લઈ ગયા, ઉપર છીકા ઉપર ચડ્યા, પ્રભુ કુંભનદાસને દર્શન કરી રહ્યા છે, સખાની ઉપર ચડ્યા છીકો ઉતારવા, પ્રભુનું પીતાંબર સર્યું, ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું, બેથી પીતાંબર, બેથી, અને ઘરે આવ્યા. કુંભનદાસને સમાચાર મળ્યા કે પુત્ર થયા છે. આજે ચતુર્ભુજ રૂપે પ્રભુના દર્શન થયા એટલે બાળકનું નામ ચતુર્ભુજ દાસ રાખ્યું. ભાગ્યશાળી છે કુંભનદાસ એકમાત્ર, જે પિતા અને પુત્ર બંને અષ્ટ સખામાં છે. हो
तरुण कुंभन दास चतुर्भुज दास गिरि लीला प्रकटावत कुंभन दास चतुर्भुज दास ગિરી લીલા પ્રગટાવત. શ્રીનાથજી બાબા પર કેવી અસીમ કૃપા. અષ્ટ સખામાંના પહેલા કોઈ સેવક થયા હોય તે કુંભનદાસ છે. કુંભનદાસ ઉપર કેવી કૃપા ઠાકોરજીની થઈ. પહેલી સેવા શ્રીનાથજીની એમને મળી. અને એ જ શ્રીનાથજી જ્યારે સદગરામાં પધાર્યા ત્યારે એ ચતુર્ભુજ દાસ ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય અને પુકાર સાંભળી ગુસાઈજીના ઘરે બિરાજતા શ્રીનાથજી પણ કહે છે અબ મુકુ વાપસ જાનું, મારે પાછા જવું છે. અને ચતુર્ભુજ દાસજીની વિનંતીથી શ્રીનાથજી પાછા ગિરિરાજજી પર तरुण किशोर रसिक नंद नंदन तरुण किशोर रसिक नंद नंदन पूर्ण भाव जनावत अष्ट छाप गुण સખ્યમ મધુરમ પછી તુરંત ગીતમ મધુરમ કહ્યું. કારણ કે અષ્ટ સખાઓએ જે ભૂતલ પર પ્રગટ થઈને લીલા પ્રગટાવી એ લીલાઓ તો ભાગવતજીમાં નથી, એ લીલાઓ તો ગર્ગ સંહિતામાં નથી, એ લીલાઓ તો હરિવંશ પુરાણમાં નથી. કારણ કે એમનો અધિકાર નથી. જેનો જે અધિકાર હોય એટલી જ એની ગતિ થાય. આ અધિકાર તો મહાપ્રભુજીની કૃપાથી કેવલ અષ્ટ સખાઓને મળ્યો છે. એટલે તો આપણે એમને કીર્તનિયા કહીએ છીએ ને. આ કીર એટલે સુખદેવ જે લીલા સુખ છે સ્વામીજીના શ્રીહસ્તમાં બિરાજે છે. અને આખી રાત્રિ જે લીલા થઈ હોય એ સ્વામીજી એ સુખને લઈ અને બધી લીલાનું અવગાહન એની આગળ કરે. અને કીર્તનયા એના વંશજો એ જ કીર્તનિયા છે. યા કીર્તિ તનયા એ જ સ્વામીજીના વંશજો એ કીર્તનિયા છે. કે એ લીલાઓ કારણ કે આ ભાવ વંશજો છે. જે લીલા કેવલ સ્વામીજીના હૃદયમાં હતી, નિત્ય લીલા ધામમાં હતી, એ ભૂતલ પર લાવવાનું કાર્ય અષ્ટ સખાઓએ કર્યું. જે મહાપ્રભુજી ભૂતલ પર શ્રીનાથજીને પધરાવીને લાયા એ રીતે અષ્ટ સખાઓના હૃદયમાં એ લીલાઓ આવી. અને મહાપ્રભુજીની કૃપાથી આ સઘળી લીલાઓ સ્ફુરિત થઈ, ભૂતલ પર પ્રગટિત થઈ. અને જન જન સુધી વિચાર કરો, આપણા જેવા સાધારણ લોકો આ કુંજ નિકુંજની લીલાઓ ગાઈ શકીએ છીએ અને ગાતા ગાતા હૃદયમાં ભાવ કરીએ છીએ. સંભવ છે? સંભવ જ નથી કે પ્રભુની આવી ગૂઢ લીલાઓ આપણા ચિત્તમાં આપણી વાણીમાં આવી શકે. આ તો અષ્ટ સખાઓની કૃપા છે. અને એ સખાઓ દ્વારા પ્રભુએ ગવડાયેલું ગીત છે જે આ માધુર્યને વરસાવી રહ્યું છે. नंददास कृष्णदास रास रस उछलित अंग अंग. રાસનો અનુભવ કોણે કરાવ્યો? જો એક એક કઈ લીલાએ અષ્ટ સખાઓએ આપી એનું વર્ણન અષ્ટ સખાના પદમાં છે. રાસ લીલાને કોઈએ ગાઈ હોય તો કૃષ્ણદાસ અને નંદદાસ. ગાવત નિકટ નિપટ. નંદદાસજીનું પદ જુઓ, જ્યારે ગાઈ રહ્યા છે ત્યારે અકબર બાદશાહને એમ થાય આ નિપટ નિકટ કઈ રીતે થાય? સાક્ષાત પુરુષોત્તમ એમની નજીક નિકટ સામે નાચતા હોય એવું સંભવે કઈ રીતે? મારે જાણવું છે. પણ આ તો અધિકારીને મળે ગાતા ગાતા નિત્ય લીલામાં પ્રવેશ થઈ. रसिक दास जन कहालो बरनो रसिक दास जन कहालो बरनो श्री वल्लभ भावत श्री वल्लभ मन भावत जय जन अष्ट छाप गुण गावत जे जन अष्ट छाप गुण गावत. અષ્ટ સખાના ગુણ જે ગાય. આ બધી જ એક લીલાઓ અષ્ટ ગિરિરાજજીના દ્વારના મુખિયા છે. અને એની જ્યાં આસક્તિ છે એ લીલાઓ એ દ્વાર પર પ્રગટ કરી રહ્યા છે.
આ રાસલીલાનો એવો અનુભવ કૃષ્ણદાસ અધિકારીને પખાવજ લઈને ગાય છે અને ઠાકોરજી નૃત્ય કરે છે. જેવા જેવા શબ્દો પ્રગટ થાય છે એવી એવી લીલા ઠાકોરજી કરે છે. એવી કૃપા કૃષ્ણદાસ અધિકારી પર, એવી કૃપા નંદદાસજી પર છે. કેવા રાસનો અનુભવ! આ અષ્ટસખાની ભગવતીઓની વાણી, તાજ બીબીનું દિલ બાહેરી ડફ બાજન લાગેરી और આ નૃત્યત આવત તાજ કે પ્રભુ, અને ગાતા 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 પોતા પ્રાણોના ત્યાગ કરી લીલામાં સમાઈ. કેવી તાકાત! મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારી એ વારાંગનાને આગ્રાની બજારમાંથી લઈને શ્રીનાથજીની સન્મુખ ઊભી રાખે અને પદ ગાય, મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને નાચતા નાચતા જાણે શબ્દો સિદ્ધ થઈ ગયા અને શ્રીનાથજીમાં સમાઈ ગયા. શ્રીનાથજી એને લીલામાં લઈ ગયા. આવો પ્રભાવ આ અષ્ટસખાની વાણીનો છે. એટલે જ સખ્યમ મધુરમ પછી મહાપ્રભુજીને ગીતમ મધુરમ સ્ફુર્યું. કારણ કે હવે જે આ સખાઓ છે, નિત્ય લીલાના સખાઓ છે, એ અષ્ટ સખા બનીને ભૂતલ પર આવ્યા. અને મહાપ્રભુજીએ જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યું, પ્રભુ સાથે સંબંધ જોડ્યું, લીલાની સુધી થઈ અને એ લીલાઓ સ્ફુરી. પ્રભુએ અનુભવ કરાવે. ગીતમ મધુરમ. તો ગીતમ મધુરમમાં અનેક લઈ શકાય. એક તો પ્રભુએ ગાયેલા ગીત અને બીજું પ્રભુ માટે ગાયેલા ગીત. આપણે ત્યાં ભાગવતજીમાં આ 4 ગીતો વિશેષ રૂપે પ્રસિદ્ધ છે. પંચાધ્યાયી છે, પણ ગીતો એમ દસમ સ્કંદમાં 4 છે. પછી પ્રણય ગીત ને તો ભાવ કરી છે. ભાગવતજીમાં પ્રણય ગીત નામનું કોઈ શીર્ષક નથી, પણ વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત ને ભ્રમર ગીત, અને પછી આપણે કહીએ તો 5મું મહિષી ગીત. પણ એ મહિષી ગીત એ અષ્ટપટરાણીઓએ ગાયું છે અને આ 4 ગીત ગોપીજનોએ ગાયા છે. એ રીતે આપણે 5 કરી શકીએ. પણ વિદ્વાનો જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીજનો આવ્યા અને જે સંવાદ થયો એને પ્રણય ગીત નામથી કહેતા હોય છે. ભાગવતજીમાં એનો શીર્ષક નથી. તો આ 4 ગીત, વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. રસ બીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. આ ગીતો એ કોઈ સાધારણ ગીત નથી. આ તો રસનું વૃક્ષ છે, જે રસમય બીજ પરમાત્મા છે. રસો વૈસહ રૂપી બીજ, અને એનું જ્યારે વિરાટ રૂપ લીધું, એ બીજ જ્યારે અંકુરિત થયું તો રસ બીજમ વેણુ ગીતમ. દસમ સ્કંદમાં રસમય લીલાઓ છે, તો એનું બીજ એ વેણુ ગીત છે. કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કરી સર્વને સુધાનો સંબંધ કરાવ્યો, ત્યારે દરેકની અંદર રસ બીજનું સ્થાપન થયું. રસ બીજનું સ્થાપન થયું. ગોપિકા ગીત વૃક્ષકમ, અને પછી એમાંથી ગોપી ગીત રૂપી વૃક્ષ પ્રગટ થયું. કારણ કે જ્યારે તાપ પડે ને ત્યારે અંકુરિત થાય બીજ. પ્રભુ તો યુગલ દ્વિદલાત્મક છે ને, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તો સંયોગ રૂપ અને વિપ્રયોગ બંને રૂપે પછી અંકુરિત થયું. એટલે ગોપી ગીત એ વિરહની ગાથા છે. ગોપીજનો વિરહમાંથી પસાર થયા. સંયોગ અને વિપ્રયોગ આ બંને દલ ભેગા થયા. હવે ફલ થશે. સુફલમ યુગ્મ ગીતમ હિ, અને વૃક્ષ પર લાગેલું ફલ એ યુગલ ગીત છે, પુષ્પ એ યુગલ ગીત છે. કારણ વેણુ ગીત સમયે ગોપીજનોને રાસનો અનુભવ નહોતો, અને યુગલ ગીત પછી પહેલા રાસલીલા થઈ ચૂકી છે. પ્રભુએ સ્વસ્વરૂપનું સ્થાપન કરી ચૂક્યા છે. એટલે સાધિકાનું ગીત એ વેણુ ગીત અને સિદ્ધાનું ગીત એ યુગલ ગીત. અને એટલા માટે કહ્યું સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. અને ભ્રમર ગીત એ ફૂલ ઉપર બેસેલો ભ્રમર છે, જે રસપાન કરી રહ્યો છે. સ્વયં શ્યામ સુંદર પોતે ભક્તની ભીતર ઉગેલા એ રસ બીજો, એ રસ પુષ્પો, રસ ફલો, એનો રસ લેવા માટે સ્વયં શ્યામ સુંદર પધાર્યા છે. તો આ જે કોઈ રસાત્મક ગીતો છે, મહાપ્રભુજી કહે છે ગીતમ મધુરમ. એક એક ગીતને તમે જુઓ. વેણુ ગીતથી જો પ્રારંભ કરીએ તો એક એક પ્રક્રિયાથી ગોપીજનો રસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.
અને છેક ભ્રમર ગીતમાં તો વિપ્રલંબ શૃંગાર, એટલે કે જો વિયોગ, વિરહ અને વિપ્રયોગ, આ ત્રણ અવસ્થા છે. ક્યાંક વિરહ છે, ક્યાં વિયોગ છે, અને છેક ત્યાં તો વિપ્રયોગ. આંતર રમણ હોય અને બાહ્ય અંતર હોય, એ વિપ્રલંબ શૃંગાર. એમ ભગવાન મથુરા પધારી ગયા છે, ગોપીજનો બ્રજમાં છે. જોવા જાઓ તો એમ અંતર છે, પણ અંતઃકરણમાં તો મેળાપ છે, સંયોગ છે. અને એટલે જ ક્યારેક રડે છે અને ક્યારેક હસે છે. ઉદ્ધવજી કહે છે કે તમારા કૃષ્ણની હું સંદેશ લઈને આવ્યો, ચિઠ્ઠી લઈને આવ્યો. હસવા લાગે ગોપીઓ. જે ક્યાંક બહારગામ ગયા હોય ને એની ચિઠ્ઠીઓ આવે. જે રોમ રોમમાં વ્યાપેલા હોય એ પત્ર ન લખતા હોય, એ તો મહેસૂસ થતા હોય. मैं कोई शोर नहीं जो मुझे सुना जाए, मैं तो खुशबू हूं मुझे महसूस किया जाए. હું કોઈ અવાજ નથી કે મને સાંભળવો, જોવો, આ કરું. મને તો મહેસૂસ કરો. પ્રભુની રસાત્મકતા, પ્રભુની ભાવાત્મકતા, પ્રભુનું અસ્તિત્વનો મહેસૂસ કરાય. જોવાની શરત તો બાળકો કરે. આ હોય તો જ માનું, આ જોવું તો જ માનું. તમે જાપાન નથી ગયા તો જાપાન નથી, તમે જુઓ તો જ માનો એવું હોય ના. જેણે નકશો દોર્યો હોય એનું માનીને તમે સ્વીકારી લો છો. એમ આપણા અષ્ટ સખા આપણા મહાપ્રભુજી ગુસાઈજી નકશો આપી ગયા છે, સ્વરૂપ આપી. આ કૃષ્ણ કેવો છે આપણી તો કલ્પનાની બહાર છે, પણ મહાપ્રભુજીએ મધુરાષ્ટક આપી અને આપણને એક અંદેશો આપી દીધો કે આપણે એ મહાપ્રભુજીએ જે મધુરતા અનુભવી એ તો કદાચ ન કરી શકીએ, પણ એક કલ્પના, એક ભાવના, એક અનુમાન તો કરી શકીએ ને કે કૃષ્ણ કેવો મધુર હશે, એનું માધુર્યનો આનંદ કેવો હશે. એ મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટેલા આનંદથી માણી શકાય, અનુભવી શકાય. સાહિત્ય શાસ્ત્રમાં 4 પ્રકાર કયા છે કોઈ વસ્તુના નિર્દેશના: ઉપમા, અનુમાન, શબ્દ અને ક્રિયા. આનાથી કોઈનું અનુભવ કરી શકાય. ઘણીવાર ઉપમા આપણે કહીએ ને, આને પોપટ જેવી, ચાંદ જેવી નાસિકા છે, કમળની પાંખડીઓ જેવા નેત્રો છે, એટલે ઉપમા આપીને સમજાવું. ઘણીવાર અનુમાન કે આપણે ધારણા કરી કે આવું હશે, આવું હશે. ઘણીવાર શબ્દ કે એનું વર્ણન કરવામાં આવે કે આવા લાગે છે, આવા લાગે છે, આવા લાગે છે. અને ક્રિયા એક સાક્ષાત અનુભવથી તમે એને અનુભવ. તો આ 4 પ્રકાર કયા છે સાહિત્ય શાસ્ત્રમાં. તો કૃષ્ણ રસ, કૃષ્ણ તત્વ, તો આ વેણુ ગીત અને એમાં છેલ્લે ભ્રમર ગીત. ઉદ્ધવજી આવ્યા છે, ગોપીજનો કહે છે અમારા રોમ રોમમાં એ વ્યાપેલો છે, ક્યાંય ગયો નથી. અને જ્યાં શોધતા શોધતા નંદાલયમાં આવ્યા ઉદ્ધવજી, અને તુરંત કહ્યું કે હું પ્રભુએ મને મોકલ્યો છે. અરે પ્રભુ તો હમણાં જ પોડીને ગયા છે, બહાર ખેલવા માટે ગયા છે બાળકોની સાથે. ઉદ્ધવજી કે ક્યાંથી સંભવે? જુઓ તમે સૈયા મંદિરમાં જુઓ, અને જઈને જુએ તો એવી જ કરચોલીઓ પડી છે જાણે હમણાં જ કોઈ જાગીને અહીંયાથી ગયું. પાછા થોડી વારમાં આવ્યા, કહ્યું કે પ્રભુએ મને મોકલ્યો છે. અરે હમણાં જ તો રાજભોગ આરોગતા હતા, હમણાં જ ક્યાં ગયા? જો આ પટ્ટા પર પાતલ પડી છે. અને જુએ તો પ્રભુની તૈયારી થયેલી. ઉદ્ધવજીને આશ્ચર્ય થાય. અરે લાગે છે તો એવું જ કે હમણાં જ કોઈ ભોજન કરીને ગયું હોય. બપોરે ફરતા ફરતા કે કોને સમજાવું, કોને સમજાવું. જ્ઞાનીઓ કોઈને ને કોઈને ગોતતા હોય કે કોઈ મળે તો સમજાવું, કારણ કે આ બધું અંદર ભર્યું છે તો કાઢવું ક્યાં? સંધ્યાકાલનો સમય થવા આવ્યો. ગોપીજનો ટોળે વળીને ઉભા હતા. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. કહ્યું કે સારું થયું ગોપીજનો તમે મને મળી ગયા. પ્રભુએ મને મથુરાથી મોકલ્યો છે અને તમારા માટે સંદેશો મોકલાવ્યો છે. અરે શું વાત કરો છો? મથુરા ક્યારે ગયા પ્રભુ? એ તો હમણાં ગૌચારણ કરવા ગયા અને સંધ્યાકાલનો સમય થયો. જો ઉદ્ધવ સૂર્યાસ્ત થવા આવ્યો, પ્રભુ તો હમણાં પધારતા. પ્રભુની સાથે એમની મોટી મોટી ગાયો, એમના ગળામાં બાંધેલી ઘંટડીઓ, પ્રભુના ભરેલા સ્વર. હમણાં ઉદ્ધવ જો થોડી વાર ઉભો રહે, તું પાદરની તરફ દ્રષ્ટિ રાખ, હમણાં વનમાંથી ગાયોને લઈને ઠાકોરજી પધારતા હશે. ઉદ્ધવજીને થયું કે આ તો પાગલ થઈ ગઈ છે. હમણાં મથુરાથી હું આવ્યો ને અહીંયા ક્યાંથી આવશે? અને એટલામાં તો વેણુનો સ્વર સંભળાયો. ઉદ્ધવના કાન ઉભા થઈ ગયા. ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. એકી ટસે ઉદ્ધવજી તરફ જોવા લાગ્યા.
સોનાની ઘંટડીઓ ગળામાં બાંધેલી છે, ગાયની ટન 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 શોર સંભળાવા લાગે. મોટી મોટી ધોળી ધોળી ગાયો, સોનાના શીંગડા, સોનાની ઘંટડી બાંધી છે, લાલ વસ્ત્ર ઉપર બિછાવેલું છે, થાપાઓ લગાવેલા છે, એવી મોટી મોટી નંદ બાબાની ગૌશાળાની ગાયો અને રણકાર કરતી 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 ઝુંડના ઝુંડ ગાયના વાલા. જોઉં જાઓ હમણાં પ્રભુ પધારશે. અને જ્યાં ગાયો હટી મધ્યમાં વેણુ વગાડતા પ્રભુ, વેણુના સ્વર ભરતા ઠાકોરજી ત્યાંથી પધારી રહ્યા છે. અને ઉદ્ધવજી તો અવાક બનીને જુએ છે, અરે હું મથુરાથી આવ્યો, પ્રભુ તો અહીંયા છે. હું તો વાતો કરું છું કે બધે બ્રહ્મ છે, બધે બ્રહ્મનો અનુભવ તો ગોપીઓ કરે છે. એમનાથી પ્રભુ ક્ષણવાર દૂર થતા નથી. એ જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં પ્રભુને પ્રગટ થવું પડે. એવું સામર્થ્ય ગોપીઓનું છે, એમને છોડીને જઈ ન શકે. આવી ફલાત્મક અવસ્થામાં ભ્રમર ગીતમાં ગોપીજનો છે, જે રસની ફલાત્મક અવસ્થા છે. અને ત્યાં જ્યારે પેલો ભ્રમર આવે છે ને મધુપકિતો બંધો માસ સાંગ્રી સપત્ન્યા, એ આખું ભ્રમર ગીત ગાવામાં આવે છે. તો રસબીજથી ગીતમ મધુરમ જે યાત્રા શરૂ થઈ, વેણુ ગીતમાં પ્રભુએ રસબીજ સ્થાપી દીધું. કારણ કે જે અદ્ભુત રૂપ લઈને પ્રભુ પધાર્યા અને એક એક પર જેના ઉપર પ્રભાવ થયો, જડ ચેતન જેવા થયા, ચેતન જડ જેવા થઈ ગયા. અને સર્વે ગોપીઓ બસ આ જ ગાન કરતી કરતી દિવસો વિતાવતી વિતાવતી કૃષ્ણમય થઈ જાય. એમ સુખદેવજી વર્ણન કરે. પછી આવ્યું ગોપી ગીત. પ્રભુએ પોતે ગીત વગાડ્યું, ત્યાં ગીત પ્રભુએ વગાડ્યું. એમ સુખદેવજી કહે છે, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ, પ્રભુએ એક એવું ગીત વગાડ્યું, અનંગ વર્ધનમ, અલૌકિક કામને વધારનારું પ્રભુએ ગીત વગાડ્યું વેણુથી. જો ગીતમાં શબ્દો સ્પષ્ટ હોય, સ્વર હોય તો એમાં શબ્દ ન હોય, અને સ્પષ્ટ શબ્દ નીકળવા એ તો પ્રભુની કૃપા સિવાય સંભવ નથી. એટલે જ વેણુ ગીત, વેણુ કુંજન, વેણુ રવ, અનેક પ્રકારના વેણુ ગીતમાં શબ્દો આવ્યા છે. કૃષ્ણ ગૃહિત માનસા, અને ગોપીજનો સુધી એ ગીત પહોંચ્યું. ગીતમ મધુરમ કહ્યું છે. આ મધુરતા શું છે? અનંગ વર્ધનમ. આ ગીત જે વેણુથી વાગ્યું એ સાધારણ વાદન નહોતું, એ તો ગીત હતું પ્રભુનું ગાયેલું, પ્રભુનું વગાડેલું. દરેક ગોપીને એમ લાગ્યું કે અમારું નામ લઈ લઈને પ્રભુ અમને આમંત્રિત કરી રહ્યા. આ ગીત ગીત નતું પણ દોરડું હતું. જેમ દોરડું નાખી કોઈને ફસાવીને ખેંચે ને, એમ કૃષ્ણ આ અનંગને વધારનારું, અલૌકિક કામને વધારનારું, પરમ પ્રેમને પ્રગટાવનારું એ ગીત હતું. અધિકારી હતા, એમને સાંભળ્યું, પહોંચ્યા, પણ ઘણા ગોપીઓ પહોંચી પણ ન શક્યા. અંતર્ગ્રહતા ગોપીજનો એમને કહ્યા. પ્રભુ બોલાવે છે એ સંભળાયું, પણ સંસારનો પ્રતિબંધ એવો હતો, જઈ ન શક્યા. સ્વજનોએ સાંકળ લગાવી દીધી. એવો વિરહ થયો પ્રભુ પાસે પહોંચવાનો, બધા પાપ બળી ગયા. દેહ પડ્યો અને મન પ્રભુ સુધી પહોંચી ગયું. એવો આનંદ થયો, બધા પુણ્યો સમાપ્ત થઈ, દેહ છૂટી ગયો અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને પ્રભુ સુધી પહોંચી ગયા. એવું ગીત પ્રભુ દ્વારા વગાડેલું રાસમાં, એ અનંગ પરમ પ્રેમ, અલૌકિક પ્રેમનું દાન કરનારું, જે વૃત્રાસુર પણ કહે છે ને, અજાત પક્ષા યુમાતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાક્ષુદાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વા. મહાપ્રભુજી આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર દિદૃક્ષય. વૈષ્ણવનો કામ, ભક્તનો કામ શું છે? ભગવાનને જોવાની લાલસા, એ જ ભક્તનો કામ. એટલે જ વેણુ ગીતમાં કહ્યું છે, અક્ષણ વતામ ફલ ઇદમ. આ જે સ્વરૂપનું અમને દર્શન થાય છે ને, એ જ ફલ છે, એ જ ફલાત્મક છે. અને એટલા માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ અને પ્રભુ આગળ ઊભા હો, ત્યારે માનજો કે નેત્રવાળા થવું આજે મારું સફળ થઈ ગયું. આજે પ્રભુના મને દર્શન થયા. આ પછી ગોપી ગીત ગાયું ગોપીજનોએ, જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુએ ગીત ગાયું, આ નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. અને પછી ગોપીજનોનો વારો આવ્યો.
એ રસને હૃદયારૂઢ કરવા માટે, પુષ્ટ કરવા માટે પ્રભુએ વિરહનું દાન આપ્યું. પ્રભુ પાત્રતા સિદ્ધ કરે છે. કાચો માટીના ગળામાં જલ ભરો તો બધું સરી જાય, પણ અગ્નિમાં પકવી દો તો પાત્રતા આવી જાય આકારની સાથે. પ્રભુએ પણ વિરહાગ્નિમાં ગોપીઓના હૃદયને પકવ્યા છે. અને યત્તે સુજાત ચરણાંબુરુહમ સ્તનેષુ ભીતા શનૈ પ્રિય દધિમહી કર્કશેષુ તેનાટવી મટસી તદ વ્યથતેન કિંસિત કૃપાદિભિર ભવતિ. આપણે ત્યાં એટલે જ ગોપીજનો કહે છે આપના ચરણારવિંદને ધીરે 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 હૃદયમાં પધરાઈએ છે. અને જોડ જોડથી પ્રલાપ કરવા લાગી ગોપીઓ. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ રડી પ્રભુને પામવા નિસ્સાધન થઈ ગઈ. બધો જ મદ ઓગળી ગયો. આ એવું વિરહનું ગીત, ગોપી ગીત. અને પછી મહારાસનું દાન પ્રભુએ કર્યું છે. સ્વસ્વરૂપનું સ્થાપન ગોપીજનોમાં થયું. અને પછી યુગલ ગીત આવ્યું. વામ કૃત વામ કપોલો વલ્ગીત અધરાગીત કોમલાકુલિભિ આશ્રિત માર્ગ ભોગયતિ યત્ર મુકુંદ અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. गोपियां गा रही हैं युगल गीत. गीतम मधुरम 13 युगल છે, 26 શ્લોક. કારણ 12 મહિનાની લીલાનું વર્ણન યુગલ ગીતમાં છે. તો કે 12 મહિના 13મો કેમ? કે અધિક માસની લીલાનું પણ વર્ણન કરે. તો બે શ્લોક કેમ? કારણ કે મહિનામાં 2 પક્ષ હોય ને, સુદ અને વદ પક્ષ, શુક્લ અને કૃષ્ણ પક્ષ, બંનેની લીલાનું વર્ણન છે એટલે યુગલ છે. ઠાકોરજી અને નામ અને રૂપ એ રીતે યુગલ મહાપ્રભુ સમજા. એકમાં નામનું વર્ણન છે, બીજામાં સ્વરૂપનું વર્ણન છે. પ્રભુ જ્યારે વેણુનાદ કરતા કરતા વ્રજમાં પધારે છે. વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી વેણુના સ્વર ભરતા ભરતા પ્રભુ કોમલાંગુભી આશુત માર્ગ, અને સ્વર ભરી ભ્રુકુટી ઊંચી કરી વેણુના દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા, ત્રણેય પ્રકારની સુધાને વહાવતા વહાવતા પ્રભુ વ્રજમાં પધારી રહ્યા છે. અને એ નાદનો પ્રભાવ એવો છે. અહીંયા ગોપીઓ ગોકુલમાં ગાન કરે છે કે પ્રભુ કેવો નાદ આપનો છે. રાસનો અનુભવ કરી ચૂકેલી ગોપીઓનું ગાન હવે પૂર્ણતા છે. નામ અને રૂપ બંનેનો અનુભવ પંચાધ્યાયીમાં ઠાકોરજીએ હૃદયમાં સ્થાપિત કરી દીધો છે એટલે યુગલમાં છે. વેણુ ગીતમાં 1 શ્લોક ગાયા છે, 13 શ્લોક ગાયા. કાલાધિકો કૃષ્ણ છે, કાલથી અધિક છે, પણ અહીંયા તો નામ અને રૂપ બંને રૂપે ગાયા છે. અને આમ ગોપીજનો ઉપર પ્રભુએ કૃપા કરી છે. અને પછી જ્યારે પ્રભુ મથુરા પધારે છે અને આ ભ્રમર ગીતનું વર્ણન, તો ગીતમ મધુરમ, પ્રભુના આ ગીત પ્રભુ માટે ગવાયેલા યા પ્રભુ દ્વારા ગવાયેલા આ બંને ગીતો મધુર છે. અને એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. તો પ્રભુ દ્વારા ગવાયેલું ગીત મધુર, ગોપીઓ દ્વારા ગવાયેલું મધુર, અને ભગવદીઓ અષ્ટ સખાઓ દ્વારા ગવાયેલું ગીત એ મધુર છે.
અષ્ટછાપ ભગવદીઓની વાણી વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત થી ન્યૂન જરાય નથી. કારણ કે એ વાણીના પ્રભાવથી જે ગોપીજનો પર કૃપા થઈ હતી એવી જ કૃપા અષ્ટ સખાની વાણીથી એ થાય છે કૃપા. અને આજે પણ એ વાણીનો એ પ્રભાવ છે કે આજે પણ એ વાણી જો ગાવામાં આવે તો એ લીલાઓ પ્રગટ થાય છે. એવો પ્રભાવ અષ્ટ સખાની વાણીનો છે. અને એટલા માટે તો છાપ આવે છે ને, સુરદાસજીની છાપ, કૃષ્ણદાસની છાપ, કે જે લીલા થઈ છે, જેણે જોઈ છે, એની દ્રષ્ટિ, એની કૃપાનું માધ્યમ ન બનાવીએ તો એ આપણો અનુભવ ન થઈ શકે. આ કેવલ કોઈ નામ એમનું કાયમ રહે એના માટે નથી, આ તો એમની કાની છે. છાપ એ તો એમની કાની છે કે એમની કાનીથી એ લીલાના દર્શન આપણને થશે. અને એટલા માટે ત્યાં વાર્તા પ્રસંગમાં સુરદાસજીની વાર્તામાં આવે ને કે લોકો સુરદાસજીના નામે જુદા જુદા કીર્તન બનાવવા લાગ્યા. રાજા કીર્તનો ભેગા કરે, જે સુરદાસજીનું પદ લાવે એને ઇનામ આપે. એ લોકો ખોટા ખોટા બનાવીને લાવવા લાગ્યા. એટલે પરીક્ષા કરી કે જલ ઉપર એક કાગળ પર એક સુરદાસજીનું પદ લખે ને ખોટું પદ, બંનેને જલ ઉપર મૂકે, ખોટું હોય ડૂબી જાય અને સુરદાસજીનું હોય તરી જાય. જ્યાં જ્યાં સુરદાસજીનું નામ લઈને ગવાય એ બધા તો તરી જ જવાના છે, કારણ કે એમનું ગીત છે. એટલે અષ્ટ સખાની વાણીનું પણ, અને એનાથી ઉપસખાઓ છે, આચાર્યોની વાણી છે, એ ક્યારે મિથ્યા નથી. એ આજે પણ એ આપણા અનુભવનું માધ્યમ બની શકે છે, કારણ કે અનુભવીની વાણી છે. એટલે કહ્યું ગીતમ મધુરમ, અને આગળ કહ્યું પીતમ મધુરમ. પીતમના બે અર્થ કર્યા. એક પીતમ એટલે પીળું, અને બીજો અર્થ કર્યો પીતમ એટલે પાન કરવું. આ બંને પ્રકારના અર્થો મધુરાષ્ટકમાં આચાર્યોએ આપણને બતાવ્યા. એક અર્થ પીળું કર્યું કે પ્રભુનું પીળું પીતાંબર, પીળી ઘટા, પીળા સુવર્ણના શૃંગાર જે ખેલના દિવસોમાં આપણને ધરે ઠાકોર. પીતમ મધુરમ. તમે જયારે ખેલના દિવસો વસંત પંચમી શરૂ થાય એટલે પછી ઠાકોરના શૃંગાર જુઓ ને તો બધું સોનાનું આવે. શૃંગાર સુવર્ણમય, વસ્ત્રો શ્વેત હોય પણ શૃંગાર બધા જ મુગટ આદિ જે કાંઈ પણ ધરવામાં આવે એ બધું પીળું હોય. પીતમ મધુરમ. અને એનાથી એક વિશેષ જો તમને વાત કહું તો પ્રભુનું વર્ણ કેવો છે? શ્યામ. તમારે ત્યાં લાલન બિરાજે છે એ કેવા છે? પીતમ ને પીળા. પ્રભુ તો શ્યામ છે, તો આ પીળા ક્યાંથી થયા? શ્યામમાં બે રંગ છે, એક મેઘ શ્યામ અને બીજો રક્ત શ્યામ. તો આપણે ત્યાં દ્વારકાધીશ આદિ જે સ્વરૂપો છે એ બધા મેઘ શ્યામ જેવા છે. શ્રીનાથજીનું સ્વરૂપ છે એ રક્ત શ્યામ છે, લાલાશ જેવો શ્યામ છે. જો ગિરિરાજજીમાં તમે રંગ જોજો, ગિરિરાજજીનું તમને એકદમ શ્યામ કરતા થોડા રક્ત વર્ણ લાગશે. રક્ત તો અનુરાગનો રંગ છે ને. લાલ હી લાલ કે લોચન, લાલ હી લાલ કે માથે સુંદર ચીરા. એટલે તો કસુંબા છઠ આવે જ્યારે અનુરાગના દિવસો શરૂ થાય, અને પછી તો વર્ષા ઋતુ ભીજાવાનો સમય આવે ને, એટલે પહેલા જ બધું લાલ. કસુંબા છઠના દિવસે બધું લાલ, અનુરાગ, કે હવે પ્રેમના દિવસો શરૂ થઈ રહ્યા છે. હવે તો પ્રભુ અનુરાગ વરસાવાના છે, સ્નેહ વરસાવાના છે, અને એટલા માટે કસુંબા છઠ આદિ આવે. તો શ્રીનાથજી બાવાનો વર્ણ એ રક્ત શ્યામ છે. અને યમુનાજીનો વર્ણ કેવો છે? ઘના ઘન નિભે સદા. એ મેઘ શ્યામ કહેવાય. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજી આદિ બધા શ્યામ વર્ણની પણ ભાવના છે આપણે. તો આ બંને શ્યામમાં ભેદ છે, પણ લાલન પીત છે. એ કેમ? કારણ કે એનો ભાવ જ એ છે. ઘણા વૈષ્ણવ કે અમારે લાલન બિરાજે છે પણ સ્વામીજીની સેવા તો અમને ન મળે ને. અરે ના, એ પ્રભુ સ્વામીજીના આવેશ વાળા બિરાજે છે એટલે પીત રંગના છે. તમારા લાલન રાધા 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 કરતા કરતા પોતાનું વર્ણ ગુમાવી દીધો અને રાધાના વર્ણ વાળા થઈ ગયા, અને એટલા માટે લાલન પીત રંગના, પીળા છે. આપણે ભૌતિક રૂપે ધાતુવાદી જોઈએ પણ ભાવાત્મક રૂપે એમનો પીત રંગ એટલા માટે છે કે સ્વામીજી આવેશ વાળા. આપણે ત્યાં ભગવદ આવેશ થયો હોય એ જ સ્વરૂપ મનાય. એ રીતે જો દાઉજીનો વર્ણ કેવો છે? શ્વેત. પણ પુષ્ટિ માર્ગમાં અનેક જગ્યાએ દાઉજીના મંદિર છે, બધા જ શ્યામ વર્ણના છે. ક્યાંય શ્વેત દાઉજીની સેવા નથી પુષ્ટિ માર્ગ. જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ જુઓ તો એમનો જમણો હાથ ઊંચો હોય. દાઉજી શ્યામ વર્ણના. કેમ? કૃષ્ણ આવેશ વાળા છે.
દશમસ્કંદમાં આપી. જે લીલા, અમુક અસુરોને દાઉજીએ માર્યા, પણ સખાઓએ તો ત્યાં નંદ યશોદાજી પાસે આવીને શું કહ્યું? ઠાકોરજી આજે આનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો, આનો વધ કર્યો. ઘણા વધ તો દાઉજીએ કરેલા, પણ ત્યાં સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જે કાર્ય ભગવદ આવેશ થઈ અને પછી કર્યું હોય તો એને ઠાકોરજીનું જ કાર્ય જાણવું, એ પ્રભુની જ લીલા જાણવી. કારણ કે એ સમયે એ પોતાના સ્વરૂપમાં નહોતા, પ્રભુ એમની ભીતર પ્રવેશ્યા હતા, અને એટલા માટે એ પ્રભુની લીલા જાણવી, એ પ્રભુનું કાર્ય જાણવું છે. તો આપણે ત્યાં પીતમ મધુરમ, આપણે જ્યાં પીત વર્ણના છે, મધુર છે, યા ખેલના દિવસોના યા સુવર્ણના શૃંગાર આદિ ઠાકોરજી જે ધર્યા છે એ પીત રંગના છે, અથવા પીત વસ્ત્રો ઠાકોરજી જે ધર્યા છે. ઘણી વાર ઘટા આદિના, અને આ યોગાનો યોગ જો આજે બધા પીતમ મધુરમ જ લાગી રહ્યા, બધા પીળા પીળા વાત છે, એટલે પીતમ મધુરમ. અને બીજો અર્થ જો કરો તો પાન કરવું મધુર છે. ભગવત પાનમ હિ તત્પીતમ, ભગવાને જે પાન કર્યું એ પીતમ. હવે ક્યાં ક્યાં પાન કર્યું, શું પાન કર્યું? તો પ્રભુ તો અનેકવિધ પ્રકારના પાન કરનારા છે. ભાવાત્મક તો છઠ્ઠા આખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરતા કહે છે, માતાનું મન રંજવાવલો આરોગ્ય બહુ સ્વાદેજી, સુગંધ બીડી કર ધરીને ઉઠ્યા મુકુરને નાદેજી, સકલ વ્રજમાં પોઢિયાવાલો વિવિધ રસ સુખદાન. રાધા ધર સુધા વિના પીયુને બીજું તે કાંઈ નવ ભાવે છે. તો એ સુધાનું પાન કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય એટલે મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરા એટલે રાધા, અને રાધાના રસનું પાન કરવા માટે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે એવું મધુરાષ્ટકની ટીકામાં આચાર્યો લખે છે. પીતમ મધુરમ, પ્રભુનું પાન મધુર છે. પ્રભુ માખણ ચોરી આદિ લીલામાં અનેકવિધ પ્રકારના પાનની ચર્ચા આવે. ઠાકોરજી પધાર્યા ગોપીને ત્યાં, અને છાસ છીકા ઉપર લટકાવી છે, કમળની નાળ તોડીને લાવ્યા, અને તોડીને લાવ્યા એક સખા પર બીજો, બીજાની ઉપર ત્રીજો, લાખી નાળ અંદર, અને અંદરથી પ્રભુએ જ્યાં ઊંડો શ્વાસ લીધો બધી છાસ ભીતર. પીતમ મધુરમ. યા પછી સખાઓની સાથે ખેલ કરતા પ્રભુ જ્યારે મધુમંગલ નામના સખાને કહ્યું, અને છાસ દોડીને લાવ્યો, થયું પ્રભુને કેમ ખાટી છાસ આરોગવાય? પ્રભુ તો કોઈને માખણ, કોઈને મિશ્રી, કોઈના પેડા, કોઈની જલેબી આરોગી રહ્યા છે. ના ના, આવી ખાટી છાસ એમને ન અપાય, લાવ હું જ પી જાઉં. અને કુલ્લડ મોલા મોઢામાં ઉલેડ્યું. પ્રભુ જોઈ ગયા, મધુમંગલ ઉભો રહે, અને ગભરાયો મધુમંગલ આખું ઉલેડી દીધું. અને મોઢું નાનું ને પેલું કુલ્લડ મોટું, હોઠની પાસેથી ધાર નીકળી, થોડી પરથી ટપકવા લાગી છાસ. પ્રભુ દોડતા ગયા અને નીચે ખોબો ધરી દીધો. પીતમ મધુરમ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો જૂઠો, ભાવત મોહી તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ આજ દધી, મીઠો મદન ગોપાલ बहुत दिनन हम बसे कुमुदवन, कृष्ण तिहारे साथ, ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो. કે બે માધુર્ય પ્રગટ થયું, બે માધુર્ય, બે મધુરમ. એક હથેળી ચાટ,
એ તો પાણી મધુર અને પછી અધરમ મધુરમ, આ પીતમ મધુરમ, આ બધી મધુરતા એક સાથે ભેગી થઈ એટલે કહ્યું કે મધુરતા તો ચાખી હતી, પણ આ તો ડબલ ડોઝ છે. એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. आने पात बनाए दो ना, दिए सबन को बांट, जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेली પાણી चाट મધુર. आज रही मीठो मदन गोपाल. પ્રભુ ગોપીઓની સખાઓની સાથે આ રીતે છાસનું પાન કરે અને મહાપ્રભુજી આ લીલાને જોઈ પીતમ મધુરમ, રાસમાં સુધાનું પાન કરે, કહ્યું પીતમ મધુરમ. અનેકવિધ લીલાઓ કરતા કરતા પ્રભુ જ્યારે સખાઓ વનમાં જાય, દાવાનળ લાગે તો જે ખાટી છાસ પી શકે છે એ આવા ગરમ ગરમ દાવાનળને ભક્તો માટે પી જાય. તો ઠાકોરજીને આ લીલા જોઈ પ્રભુ કે આ બી પીતમ મધુરમ જ છે. કારણ આપની વ્રજની પ્રત્યેક લીલા ભક્તોના હૃદયમાં ભક્તિના પ્રતિબંધોને દૂર કરનારી, ભાવને સંપાદન કરનારી છે. કારણ કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ જુદા જુદા અધ્યાસો જ છે ને. વ્રજમાં પ્રભુએ અસુરોને માર્યા નથી, ભક્તોના અધ્યાસોને દૂર કર્યા છે. એટલે અસુરોના વધની લીલા પ્રધાન નથી, પણ આ પ્રત્યેક અસુર ભક્તની અંદર રહેલો અધ્યાસ હતો કે જે રાસ લીલાનો અનુભવ કરવામાં પ્રતિબંધ રૂપ હતા. એટલે પ્રભુએ તો અસુરોને મારી ભાવ અને ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. કારણ કે દોષો સ્વયં દૂર નથી થઈ શકતા, બહુ કઠિન છે. ભગવત કૃપા થાય તો જ આપણા દોષોને પ્રકૃતિ બદલાય, એના વગર સંભવ નથી. પ્રભુ એક એક અધ્યાસોને દૂર કરે. એમ દાવાનળનું પાન કરવું એ પણ એક અધ્યાસ દૂર કર્યો છે બ્રજ ભક્તો. કયું આંખો બંધ કરી લો, અને આંખો બંધ કરી લીધી અને પ્રભુ એનું પાન કરી ગયા. આવું પ્રભુનું ચરિત્ર છે. તો છાસ આદિકનું પાન કરવું એ પણ મધુર છે, દાવાનળનું પાન કરવું એ પણ મધુર છે. અને ટીકામાં આચાર્યો કહે ભક્તોના દુઃખોનું પાન કરી લેવું એ પણ પ્રભુનું મધુર છે. પ્રભુનું નામ જ હરિ છે, હરવા વાળા છે. એ ભક્તોના દુઃખોને હરીને પી જાય, પાન કરી. એટલે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે. એ કુંતાજીનું દુઃખ હોય, એ ઉત્તરાનું દુઃખ હોય, એ દ્રૌપદીનું દુઃખ હોય, ભક્તો શરણે આવે એટલે ભગવાન એના દુઃખોનું પાન કરી, પ્રભુ એનું ગ્રહણ કરી લે છે. પીતમ મધુરમ. અને એટલા માટે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ, ભગવાન તો બધાને ભક્ત કહે છે. આપણે પુષ્ટિ માર્ગમાં કહીએ કે દુઃખ લઈને નહીં જવું યા માંગવું નહીં, એ ભક્તોની ઉત્તમ અવસ્થા છે. પણ મધ્યમ અને સાધારણ ભક્તો પણ ભક્તો તો છે જ ને. ક્લાસરૂમમાં બેઠા હોય, જે નબળો હોય એ પણ વિદ્યાર્થી તો છે જ ને. ભલે છેલ્લી બેન્ચમાં છે, પણ શિક્ષકને તો એની એ ચિંતા છે ને, એને પાસ કરવો છે. એમ જ સાધારણ અવસ્થા ભલે હોય, આર તો દુઃખ લઈને ભગવાન પાસે ગયો તો ભગવાન એને હરી લે છે. એ હરી છે. જીવનમાં દુઃખો નહીં આવે એવું નથી, પણ પ્રભુના શરણે રહેશો તો દુઃખોને સહન કરવાની તાકાત જરૂર આવી જશે. પ્રભુ તમને એટલા મજબૂત કરી દેશે કે દુઃખો સ્પર્શે નહીં કરી શકે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે ત્રિદુઃખ સહનમ ધૈર્ય, ત્રણેય દુઃખોને સહન કરવા. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. પાછા ઉદાહરણ આપીને સમજાવે છે મહાપ્રભુજી, આ રીતે ત્રણેય આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા માણસ.
સહજ છે, સુખ અને દુઃખની ઘટમાળ તો ચાલતી જ રહેવાય. પણ જે પ્રભુની શરણમાં અને સેવામાં રહે છે એ સદાય આનંદમાં રહે છે. તો પીતમ મધુરમ, પાન કરવું. અરે ગોપી જેને કહેવાય ને, ગોભી ઇન્દ્રિય કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જે સર્વે ઇન્દ્રિયો દ્વારા કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ જ ગોપી છે. એટલે જ કહું પીતમ મધુરમ. પ્રભુ તો પાન કરે છે, પણ ભક્તો પણ પાન કરે છે. આપણે ત્યાં તો પાનની વાત આવી છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતજીના મંગલાચરણ આદિમાં એ જ કહ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત. ભાગવતજીને સાંભળવાનું નથી કહ્યું, પીવાનું કહ્યું છે. રસ છે ને, રસને તો પીવાનો હોય, કારણ કે ગલિત ફલ છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને કહ્યું વારંવાર પીઓ. મેં તો કથા સાંભળી લીધી છે એકવાર. આવી જો તૃપ્તિ થઈ જાય તો માનજો કે તમે બરાબર સાંભળી જ નહીં. જો લાલસા ન જાગે સાંભળવાની અવિરત, કથા સંતોષ નથી આપતી, કથા અસંતોષ આપે. ફરી જિજ્ઞાસા, ફરી ક્યારે સાંભળવા મળે. કથા ભૂખ શાંત નથી કરતી, કથા તો ભૂખ લગાડે છે કે પ્રભુને જાણવાની, પ્રભુને સાંભળવાની એ જિજ્ઞાસાની ભૂખ જાગે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. અને એટલા માટે ત્યાં શબ્દ આવ્યો પી બતા. અહીંયા તો પીતા શીખવાડ્યું છે. લોચન ભરી ભરી પીજેજી. આપણે વલ્લભાખ્યાનમાં કહ્યું કે લોચનથી જુઓ એમ નથી કહ્યું, પીઓ. કર્ણથી પીઓ, મુખથી પીઓ. ભાગવતજી તો પાન કરતા શીખવાડે છે. ગોપીજનો પણ વેણુ ગીત આદિમાં પ્રસંગમાં એ જ કહે છે કે આ બધા કર્ણપુટૈ પીબંત. જે ગાયો છે, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્તભીત કર્ણપુટૈ પીબંત. કાનથી પીએ છે. અને કેવી રીતે પીએ છે? પુટૈહી, કર્ણપુટથી પીએ છે, દૂના બનાવીને, વાટકી બનાવીને નહીં. એટલે કે દો ના વહી દો ના. વાટકીમાં તો આજે દૂધ પીએ, ધોઈને કાલે છાસે પી લઈએ. પણ ગાયો દૂના બનાવીને પીએ છે કે એક વાર ભગવદ રસ પીધો છે ને, હવે આમાં બીજો કોઈ રસ નહીં પીએ. એટલે દૂના બનાવે. દો ના, એક વાર પીધો એક રસ, એ જ સદા પીતા રહીશ. દૂના એટલે જ કહેવાય ને દોના એટલે જ કહીએ કે બે વાર એનો પ્રયોગ ના થાય. એક વાર વાપરી લીધું, જૂઠું થઈ ગયું, પછી નાખી દેવા. એક જ રસ પીવાય. કર્ણપુટૈ પીબંત્ય. અને પીવાની વાત, પીતમ મધુરમ. ગોપીજનો ગોપી ગીતમાં પણ કહ્યું, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટિ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ. એ ધરામૃતનું પાન, એ અધરામૃતનું પાન. પાનની વાત છે. અને એટલા માટે ભાગવતજી કૃષ્ણ ભક્તિ એ સાંભળવા, જોવા એની વાત નથી કરતું, રોમ રોમથી પીવાની વાત કરે. અને એટલા માટે કહું પીતમ, કારણ કે ગોપી એ જ છે. ગોપી કોઈ સ્ત્રી નથી. ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે, જેની સર્વે ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરે. એ જ ગોપી છે. અને એ અવસ્થા કોઈની પણ આવી શકે છે. જ્યારે એ અવસ્થામાં આવો છો ત્યારે તમે ગોપી બની જાઓ. અને ત્યારે ગોપી પ્રેમ કીધું, જે આગળ આવશે ગોપી મધુરા, ગાઓ મધુરા, ગોપા, બધાને પ્રભુ જે લીલા સંબંધી છે એ બધા જ મધુર છે. અને એટલા માટે પીબત, એ પીતમ મધુરમ એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ઉત્તમ મધુરમ, પ્રભુનું આરોગવું મધુર છે. ભુક્તમ મધુરમમાં અનેકવિધ પ્રકારની લીલાઓનું વર્ણન આવી છે. અનેક પ્રકારની લીલાઓ. એમ તો સ્વયં ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન.
હું આરોગું છું. અને એ તમે ઉપનિષદમાં જો અનસ્નન્યો અભિચાકશીતિ દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. ઉપનિષદ ચિત્ર બતાવે છે ને કે બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે છે અને એક કેવલ દ્રષ્ટા ભાવે જુએ છે, ખાતો નથી. તો કે ખાય છે જીવાત્મા છે, નથી ખાતો એ પરમાત્મા છે. પ્રભુ ભોગતા નથી એમ ઉપનિષદ કહે છે. પણ ટીકામાં આચાર્યો અહીંયા સમજાવે છે કે એક જ હોય પુરુષ, એની માનો દીકરો હોય પણ પત્નીનો તો પતિ હોય ને. એક જ પુરુષમાં કેવા બે ભાવ હોય છે, માને વાત્સલ્ય ભાવ છે અને પત્નીને માધુર્ય ભાવ છે. વ્યક્તિ એક જ છે. એમ જ જ્ઞાનીઓ માટે પ્રભુ દ્રષ્ટા છે પણ ભક્તો માટે ભોગતા છે. ये यथामाम प्रपद्यन्ते ता सदैव भजाम्यहम. જે પ્રકારે મને ભજે હું પણ એની રીતે ભજું છું. અને એટલા માટે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. કાંઈ પણ મને ધરો. અને પાછા પ્રભુએ આ ગીતાજીના વચનોને ભાગવતજીમાં પ્રમાણ કરીને સિદ્ધ કરીને બતાવ્યા કે હું આરોગું છું. ગીતાજીમાં ભગવાન પોતે કહે છે. અને એ જ ગીતાજી વાંચનારાઓ એમ કહે આ પ્રભુને ધરવાનું શું, પ્રભુ તો કણે કણમાં છે, આમ છે. પણ ભગવાનની આજ્ઞા તો માનો. પ્રભુ કહે યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું જે ખાય છે હોમે છે બધું મને ધર, પણ પાઠ કરી જશે, ધરશે નહીં. પ્રભુ કે ક્યારેક તો મારું માન. આ તો મેન્યુ વાંચી ગયા જેવું થાય. કોઈ મહેમાન આવે અને તમે મેન્યુ વાંચી જાઓ 10 વાર, પેલો કે કઈ નહીં તો ચા તો પીવડાવવા મેન્યુ વાંચવા કરતા. તો ઠાકોરજી કે બીજું કઈ બધું વાતો કરે. લોકો થાળ ગાય, ધરે નહીં. ઘણી જગ્યાએ છે ને ટેરામાં મૂકી અને ગાય, અને એમાં એટલી સારી સારી વસ્તુઓના નામ આવે. અને જ્યાં ટેરો ખુલે ઠાકોરજી જુએ તો જૂની જાણીતી મિશ્રી સાકરિયા. પ્રભુ કે આ બધું ગાતા હતા, મને થયું કે એકાદ આવશે આમાંથી. તો ખાલી ગાવાનું ના હોય, ધરવાનું હોય. ગીતાજીમાં કહ્યું એ બોલવાનું ના હોય, કરવાનું હોય. ત્યારે ગીતાજીને જીવી કહેવાય. અને ગીતાજીને જીવવા એટલે પુષ્ટિમાન. પત્રમ, પ્રભુ ભાજી આરોગ્યા કે નહીં? આપણે વિદુરજીને ત્યાં જઈને ભાજી આગ્યા, પત્ર આરોગ્યા. પુષ્પમ, પુષ્પો ગ્રહણ કર્યા, એ કમળનું પુષ્પ ધર્યું, સ્વીકાર્યું પ્રભુએ. ફલમ, ફલ શબરીએ એઠા કરીને આપ્યા. તોય અમારા ભગવાન રામે એને પ્રેમથી આરોગ્ય. કારણ એ ભક્તના ભાવને આધીન છે પરમાત્મા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. 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 ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે